ભુજ એસટી વિભાગ દ્વારા દિવાળીના પર્વોને અનુલક્ષીને કચ્છથી બહાર જતા રૂટની સંખ્યાઓ વધારવામાં આવી છે। દિવાળીના તહેવારો દરમિયાન પ્રસંગોને અનુલક્ષીને કચ્છથી બહાર જતા અને બહારથી આવતા મુસાફરોમાં વધારો જોવા મળે છે। દરમિયાન ભુજના એસટી વિભાગ અને એસટી ડેપો દ્વારા ભુજથી અમદાવાદ, ગોધરા, દાહોદ, રાધનપુર અને પાલનપુરની એસટી બસોના રૂટ લંબાવાયા છે તથા વધારાની બસ ફાળવવાની જરૂર જણાશે તો તે પણ ફાળવવાની તૈયારીઓ દર્શાવી છે। ઉલ્લેખનીય છે કે દિવાળીની રજા પ્રસંગે મોટાભાગે લોકો પ્રવાસ અર્થે બહાર જતા હોય છે, ત્યારે આ પ્રસંગે એસટી વિભાગ દ્વારા તે અંગે વિશેષ આયોજન ગોઠવાયું છે। ઉપરાંત સૌરાષ્ટ્ર તરફ જતી બસોના રૂટ પણ વધારવામાં આવ્યા હોવાનું એસટી ડેપોના મેનેજરશ્રીએ જણાવ્યું હતું। દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન બુકિંગમાં સામાન્ય રીતે 40,000 થી 45,000 જેટલી રકમની ટિકિટોનું બુકિંગ થતું હોય છે, ત્યારે દિવાળીના પ્રસંગોએ એ બુકિંગ પણ 70,000 થી 80,000 જેટલી દૈનિક પહોંચવાનો અંદાજ છે। વધુ માહિતી આપતા તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન દર વર્ષે ટ્રાફિકનો પ્રવાહ હોય છે, વધતો હોય છે। તે જ પ્રમાણે ચાલુ વર્ષે પણ ટ્રાફિક પ્રમાણ વધવાની શક્યતાઓને અનુલક્ષીને ભુજ વિભાગ દ્વારા અને ભુજ વિભાગના ભુજ ડેપો દ્વારા તેમજ ભુજના અન્ય ડેપો ઉપરથી પણ ટ્રાફિક પ્રમાણને અનુલક્ષીને અમે મુસાફરોને વહન કરવાનું આયોજન ગોઠવ્યું છે, તે મુજબ અમે સંચાલન હાથ ધરીશું। ખાસ કરીને જોઈએ તો ભુજથી અમદાવાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા તરફ, ત્યારબાદ ભુજથી સૌરાષ્ટ્ર તરફના રૂટો ઉપર પણ ટ્રાફિક પ્રમાણ મળી શકે એવી શક્યતાઓ છે અને ભુજથી રાધનપુર, પાલનપુર તરફના રૂટ ઉપર પણ ટ્રાફિક પ્રમાણ મળશે તે રીતનું અમે આયોજન કરી રહ્યું છે।